નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિસ્તારથી સમાચારો પર. વડોદરાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામે સ્મશાન પાસે એક દરગાહ આવેલી છે કે જ્યાં ધૂળેટીની સંધ્યાએ યુકે, થાઇલેન્ડ, મોઝામ્બિક અને સાઉદી સુદાનના વિદ્યાર્થીઓ લોકટોળાના રોષનો ભોગ બન્યા. વિદ્યાર્થીઓ બૂટ ચપ્પલ પહેરી દરગાહ પર આવી ચડતા લોકો દ્વારા બૂટ ચપ્પલ પહેરી અહીંયા આવવું નહીં તેવું કહી લાકડી, બેટ, પથ્થર અને લાતોથી માર મારવામાં આવ્યો હતો. 4 વિદેશી વિદ્યાર્થીઓ સાથે ટોળું ઘર્ષણ ઉપર ઉતરી આવતા અન્ય 2 વિદ્યાર્થીઓ જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા વિદેશી વિદ્યાર્થીને ઢોર માર મારતા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે, જે અંગે વાઘોડિયા પોલીસ મથકે પણ આખરે યુનિવર્સિટી દ્વારા અજાણ્યા 10 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. વડોદરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. લીમડામાં વિદેશી વિદ્યાર્થીઓ જેમને માર મારવામાં આવ્યો, દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવતા શખ્સો વિફર્યા હતા. બેટ, પથ્થર અને વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા. આ સમગ્ર મામલે 10 જેટલા શખ્સોની સામે હાલ ફરિયાદ નોંધાઈ છે. ધાર્મિક સ્થળ ઉપર ચપ્પલ પહેરીને આવતા સિગરેટ પીતા હતા, જેને લઈને આ મામલો છે તે બિચકાયો હતો. જે ચોક્કસથી શહેરના છેવાડે આવેલ વાઘોડિયા તાલુકાના વાઘોડિયા ગામની અંદર ખાનગી યુનિવર્સિટી છે. આ ખાનગી યુનિવર્સિટીમાં વિશ્વના લગભગ 30થી વધારે દેશોના વિદ્યાર્થી અહીંયા અભ્યાસ માટે આવે છે. આ અભ્યાસુ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ શહેરની આસપાસ રહેણાંક વિસ્તારની અંદર ભાડે મકાન રાખીને પીજીના રૂપે રહેતા હોય છે. ત્યારે ધૂળેટીની રાત્રે આ ઘટના સામે આવી હતી. ઘટનાની જો વાત કરીએ તો પારોલી યુનિવર્સિટીના BCA ની અંદર અભ્યાસ કરતા વિવિધ 4 દેશના 4 જેટલા યુવાનો લીમડા ગામ ખાતે આવેલ તળાવના એક ધાર્મિક સ્થળે પહોંચ્યા હતા. લીમડા ગામમાં જે તળાવ આવ્યું છે, તળાવની બિલકુલ બાજુમાં એક દરગાહ આવેલી છે. દરગાહ ખાતે આ 4 વિદ્યાર્થીઓ જે વિદેશના છે તેઓ પહોંચ્યા હતા. પગમાં ચપ્પલ, બૂટ અને હાથમાં સિગરેટ લઈને ધાર્મિક સ્થળે બેઠેલા આ તમામ વિદ્યાર્થીઓને સ્થાનિક ગ્રામજન દ્વારા રોકવામાં આવ્યા હતા. તેઓને ટકોર કરવામાં આવી હતી કે તમે લોકો જે ચપ્પલ, બૂટ પહેરીને આ દરગાહ ખાતે આવ્યા છો એ અયોગ્ય છે. સાથે સાથે તમે અહીંયા બેસીને ધૂમ્રપાન પણ કરી રહ્યા છો, તે પણ ખોટી વાત છે. આ બાબતને લઈને વિદેશી વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે સેફ્રોન નામનો એક યુવક હતો જે મૂળ થાઇલેન્ડનો છે, થાઇલેન્ડના યુવકને અને ગ્રામજનો વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. હાલાકી જે વિદ્યાર્થીઓ છે વિદેશથી આવતા હોય તેઓને હિન્દી કે ગુજરાતી આવડતું ન હતું અને તેને લઈને અંગ્રેજી ભાષા સાથે તેઓએ સ્થાનિક ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો. સ્થાનિક લોકો આ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેઓની ભાષા ન સમજી શક્યા અને ભાષાની વિસંગતતાને કારણે જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી અને ગ્રામજનો વચ્ચે એક ટકરાવ ઉભો થયો હતો. આ ટકરાવની જો વાત કરીએ તો જે બબાલ થઈ, જે બોલાચાલી થઈ, તે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને સ્થાનિક ગ્રામજનો દ્વારા અન્ય ગ્રામજનોને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ 25થી વધારે લોકોએ આ 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હિચકારો હુમલો કર્યો હતો. હાથમાં બેટ, બોલ અને સ્ટમ્પ લઈને સાથે સાથે જે ધારદાર લાકડી કહી શકાય એવી લાકડીઓથી આ વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. એમાં જે થાઇલેન્ડનો વિદ્યાર્થી છે તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે હુમલાથી હેપતાયેલા બાકીના 3 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી દ્વારા જે ખાનગી યુનિવર્સિટીના સિક્યુરિટી ઇન્ચાર્જ MP સિંઘ છે તેઓને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને MP સિંઘ તાત્કાલિક એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લીમડાના જે તળાવ ખાતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી જે મૂળ થાઇલેન્ડનો છે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલાકી આ 4 વિદ્યાર્થીઓ દ્વારા વાઘોડિયા પોલીસ મથકે જે ભાષાનો જાણકાર હતો એ ભાષાના જાણકાર એટલે દુભાષિયાની મદદથી પોલીસ મથકમાં અજાણ્યા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ આ ઘટનાની ગંભીરતા જોઈને 7 જેટલા લીમડાના સ્થાનિક ગ્રામજનોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી. વડોદરાના લીમડામાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવા હોવાનો મામલો છે તે સામે આવ્યો. આગળ વાત કરીશું. પુત્રએ કરી પિતાની હત્યા. જી હા, અમદાવાદના બાવળામાં આ ઘટના બની, જ્યાં પુત્રએ પિતાની હત્યા કર્યા હોવાનો બનાવ બન્યો હતો. 4 મિત્રો સાથે મળીને પુત્રએ પિતાનું કાસળ કાઢ્યું હતું. કેશરડી ગામે આ બનાવ બન્યો હતો. કેશરડી ગામે ખેતરમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોડી રાત્રિ સુધી આધેડ જે ખેતરેથી પરત ન આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જ્યારે ખેતરમાં તપાસ કરતા 40 વર્ષીય વિઠ્ઠલભાઈ રાઠોડનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાને અંજામ આપવામાં એક સગીર મિત્રનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાવળા પોલીસે આ હત્યારા પુત્ર અને તેના મિત્રોની તપાસ હાથ ધરી હતી, જ્યારે બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નીકાળ્યો છે અને વધુ તપાસ આ મામલે હાથ ધરી છે. જે પ્રમાણે રાજ્યની અંદર ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ખાસ કરીને નાના યુવાનો જે છે ગુનાખોરી તરફ વળી રહ્યા છે, ત્યારે વધુ એક જે ઘટના બાવળા વિસ્તારની અંદર બની હતી. બાવળાની અંદર એક પુત્રએ તેના મિત્રોની સાથે મળીને તેના પિતાની હત્યા કરી દીધી છે. જે પ્રમાણે તેના પિતા મોડી રાત્રે જ્યારે ખેતરમાં હતા તે દરમિયાન તેના સગીર મિત્રોની સાથે પહોંચેલા વ્યક્તિ જે છે તે બાળક છે, તે બાળકે તેના પિતાની હત્યા કરી નાખી અને ત્યારબાદ ત્યાંથી તેઓ ફરાર થઈ ચૂક્યા હતા. બાવળા પોલીસે આ મામલે ગુનો નોંધી અને તમામ જે આરોપીઓ છે તેની ધરપકડ કરી લીધી છે અને સાથે સાથે જ આ જે પુત્રએ પોતાના પિતાની હત્યા કેમ કરી તે અંગેની તપાસ પણ શરૂ કરી દીધી છે. પરંતુ સૌથી ચિંતાજનક વસ્તુ એ છે કે એક પુત્ર જે છે પોતાના પિતાની હત્યા કરવા માટે પણ અચકાતો નથી. કારણ જે છે તે હાલ જાણી શકાયું નથી, પરંતુ આ જે મોટી જે ઘટના છે ખાસ કરીને જે પિતા પુત્રના એક સારા સંબંધ હોવા જોઈએ, પરંતુ તેની સામે અત્યારે ગુનાખોરીએ જે પ્રમાણે અને સાથે સાથે જે લતો જે અત્યારે લોકોને વધારે લાગી રહી છે, આને હિસાબે આ રીતના સંબંધોના જે ખૂન છે તે થઈ રહ્યા છે. તમામ જે આરોપીઓ છે પોલીસની ગિરફમાં છે અને હાલ જે મુખ્ય કારણ જે છે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના બાવળાનો આ મામલો સામે આવ્યો, જ્યાં પુત્રએ પિતાની હત્યા કરી હતી. મિત્રોની સાથે મળીને પિતાને જ મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે બાવળા પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર હત્યાનો ભેદ છે તે ઉકેલી નીકાળ્યો છે. જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર આતંક મચાવનારા ઝડપાયા છે. આતંક મચાવનાર કોર્પોરેટર પુત્ર સહિત 6 લોકો ઝડપાયા હતા. ભાજપ મહિલા કોર્પોરેટર લીરબેન ભીંબાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, તેમજ અન્ય 5 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મંદુખમાં પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે લાકડી અને છરી વડે યુવાનને ઈજા પહોંચાડી હતી. જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર આતંક મચાવ્યો હતો, જે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉનું બંદૂક રાખ્યો હોવાનો કાર રાખીને હુમલો કર્યો હતો, લાકડી અને છરી વડે હુમલો કર્યો હતો, જે તમામને ઝડપી પાડવામાં આવ્યા છે. ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ચોક્કસ કે જે રીતે જૂનાગઢમાં દિવસે ને દિવસે લુખ્ખાગીરી વધતી જઈ રહી છે, ત્યારે 2 દિવસ પહેલા ધૂળેટીના દિવસે જે જૂનાગઢ શહેરના જે ખામધોળ વિસ્તાર છે કે ત્યાં જૂનાગઢના જે ભાજપના મહિલા કોર્પોરેટર છે લીરીબેન ભીંબા, તેના પુત્ર અને તેમના પતિના માણસો દ્વારા છે તે જૂના મંદુકમાં એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને બાદમાં તે ફરિયાદ નોંધાતા ફરિયાદનો ખાર રાખી અને તે પરિવારના એક પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે જુદી જુદી 2 ફરિયાદ છે તે જે પૂર્વ ભાજપના કોર્પોરેટર કિરીટ ભીંબા ના માણસો અને હાલના જે મહિલા ભાજપ કોર્પોરેટર છે લીરીબેન કિરીટ ભીંબા ના પુત્ર, એટલે કે આ બંને ફરિયાદ નોંધાઈ છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મહિલા કોર્પોરેટરના પુત્ર જે સાવન ભીંબા છે તેની સાથે રહેલા 5 બીજા શખ્સોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસે શહેરના જે આ ઘટના બની ત્યાં તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, એટલે કે જાહેરમાં આ શખ્સોને લાવવામાં આવ્યા હતા અને ઘટના કઈ રીતના બની, ક્યાંથી ક્યાં ગયા તે આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું એ છે કે જે રીતે ભાજપના જ જે મહિલા કોર્પોરેટરના પુત્રની આ રીતની લુખ્ખાગીરી તે કેટલા અંશે વ્યાજબી કહી શકાય. જ્યારે હાલ તો લોકોની માંગ ઉઠી છે કે જે રીતે વસ્ત્રાલની અંદર ને અન્ય શહેરોમાં જે રીતે દાદાગીરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે ને જાહેરમાં કાયદાના પાઠ ભણાવવામાં આવે છે, તે જ રીતે આ મહિલા ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે પણ એ જ રીતના કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ પોલીસે આ મહિલા કોર્પોરેટરના પુત્ર સાવંત સહિત 6 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના ખામધ્રોળ રોડ ઉપર
આતંક મચાવનારા ઝડપાયા છે. આગળ વાત કરીએ ભાવનગરના ગઢેચી નદીના શુદ્ધિકરણમાં મેગા ડિમોલિશન દબાણ હટાવ સેલ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. 800 કરતાં વધારે મકાનોને નોટિસ આપવામાં આવી છે. ડિમોલિશન અટકાવવા અગાઉ મોટા આંદોલનો કરાયા હતા. શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓએ આવેદન આપ્યું હતું. તેના વિરોધ બાદ પણ મનપાએ ડિમોલિશન કામગીરી હાથ ધરી છે. જે ચોક્કસ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધર્યા બાદ હવે ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવ્યો છે. જે બોલ તળાવથી લઈને તે કહેવાય કે ખાર વિસ્તાર કુંભારવાડા સુધી આ આખો પ્રોજેક્ટ છે, જેની અંદર બોલ તળાવથી વીઆઈપીના ખાર વિસ્તાર સુધી 800 જેટલા મકાનો ગેરકાયદેસર દબાણમાં આવતા હોય છે અને જેનું માર્કિંગ કરીને તેને અગાઉ નોટિસ પાઠવી હતી. નોટિસ પાઠવ્યા બાદ કહેવાય કે અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે આનો વિરોધ કરવા માટે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ પણ મહાનગરપાલિકાએ કહી શકાય કે નોટિસો આપી હતી અને અંતિમ નોટિસનો જે સમય મર્યાદા પૂર્યા થયા બાદ આજે વહેલી સવારથી એસ્ટેટ વિભાગ અને પોલીસ કાફલો જીબી તેમજ મહાનગરપાલિકા ફાયર વિભાગના સ્ટાફ સહિતનો કાફલો છે તે ડિમોલેશન હાથ ધર્યું હતું. 4 કરતાં વધારે જેસીબી, હિતાચી મશીન સહિત અનેક કર્મચારીઓ છે તે આ ડિમોલેશનની અંદર પહોંચ્યા હતા. આજે વાત કરીએ તો જે ભાવનગર શહેરનું કુંભારવાડા મોક્ષ મંદિર છે ત્યાંથી લઈને વીઆઈપી ડેલા સુધી આ જેટલા 181 જેટલા જે દબાણો છે તે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હજી પણ 850 કરતાં વધારે મકાનોને નોટિસ પાઠવી દીધેલી છે. આવનારા સમયની અંદર જો આગળના જે રહીશો છે તે સ્વૈચ્છિક મકાનો પોતાના ખાલીને કરીને પોતાનું બાંધકામ છે દૂર નહીં કરે તો મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જી ભાવનગરમાં મેગા ડિમોલિશનની કામગીરી અગાઉ પણ ડિમોલિશન રોકવા માટે અગાઉ મોટા આંદોલનો થયા હતા. આગળ વાત કરીએ રાજકોટમાં, જ્યાં પાખંડી ભુવાનો પર્દાફાશ થયો છે. પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. વિડીયો કોલ દ્વારા વિવિધ વિધિ કરાવતા ભુવા મહેશવાળાને વિજ્ઞાન જાથાએ ઉઘાડો પાડ્યો છે. અંધશ્રદ્ધામાં ફસાવીને અલગ અલગ વિધિમાં લોકો પાસેથી આ ભુવો મહેશ જે પૈસા પડાવતો હતો, તાંત્રિક વિધિના નામે ડરાવીને લોકોની આસ્થા સાથે રમત રમતો હતો. ત્યારે રાજકોટના દંપતીએ વિજ્ઞાન જાથાનો સહારો લીધો હતો. દંપતી પાસેથી રૂપિયા 35,000 પડાવી ભુવો ધાકધમકી આપતો હતો. ત્યારે વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસે રેડ પાડી ભુવાને રંગે હાથે ઝડપી પાડ્યો. આ દરમિયાન મહિલાને ગુસ્સો આવતા ભુવાને લાફો ઝીંકી દીધો હતો. અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો છે તે રાજકોટથી સામે આવ્યો છે. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવતો હોય એ પ્રકારના ભુવાની ધરપકડ છે તે કરાવી છે. ચોક્કસથી આ જે ભુવો છે એટલે કે મહેશ વાળા નામનો આ ભુવો છે, છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં અલગ અલગ સોસાયટીમાં જઈને તંત્ર વિદ્યા કરાવતો હતો અને આ સાથે લોકોને છેતરતો હતો. અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક લોકોમાં નાખીને આ પોતાનો જે ગોરખ ધંધો છે ચલાવતો હતો. રૂપિયા 5100થી લઈને 35,000 સુધી લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. ત્યારે આને જ લઈને જે જાણકાર માહિતી છે તે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાને મળી અને ત્યારબાદ એક છટકું છે તે ગોઠવવામાં આવ્યું વિજ્ઞાન જાથા દ્વારા. મેટોડા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા આ છટકું છે તે ગોઠવવામાં આવ્યું હતું અને મહેશવાળાની છે ધરપકડ કરી છે. છેલ્લા 10 વર્ષથી મહેશવાળા છે તે ક્યાંક ને ક્યાંક લોકોને છેતરીને જે અલગ અલગ વિધિના નામે પૈસા કટકટાવતો હતો અને આને જ લઈને એક દંપતી દ્વારા જે ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને આ ફરિયાદને ધ્યાને લઈને પોલીસ દ્વારા છે તે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અંતે આ જે મહેશવાળા છે તેની ધરપકડ છે તે કરવામાં આવી. દંપતીનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ જે મહેશવાળા નામનો જે શખ્સ છે કે જે
35,000થી વધુ રકમ તેની પાસેથી લીધી હતી. અલગ અલગ વિધિના નામે તે પૈસા કટકટાવતો હતો અને આ સાથે આવા અનેક લોકો છે તેની સાથે આ પ્રકારનું છેતરપિંડી આ મહેશવાળાએ કરી છે. ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાની જે ટીમ છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને રંગે હાથો આ જે મહેશવાળા છે પોતે પોતાને ભૂવો કહેતો હતો તે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જઈને વિધિ કરાવતો હતો, લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો અને અંધશ્રદ્ધા ફેલાવીને ક્યાંક ને ક્યાંક લોકો પાસેથી પૈસા પડાવતો હતો વિધિના નામે. ચોક્કસથી અંધશ્રદ્ધાના નામે હજી પણ કેટલાક લોકો છે કે જે લોકોને ભ્રમિત કરીને પૈસા પડાવે છે. ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા વધુ એક ભુવાની ધરપકડ કરાવવામાં આવી અને સ્પષ્ટપણે કહી શકાય કે એક બાજુ જ્યાં અંધશ્રદ્ધાનો કાયદો પણ ગુજરાત સરકાર લાવી છે, ત્યારે બીજી બાજુ અંધશ્રદ્ધાને માનવાવાળા લોકો પણ કેટલાક છે. ત્યારે આ મામલે હવે પોલીસ દ્વારા પણ હવે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. તાંત્રિક વિધિના નામે રમત રમતો ભુવાનો પર્દાફાશ થયો છે રાજકોટમાં. ગાંધીનગરમાં એક મોટું ખનન કૌભાંડ સામે આવ્યું. 30 જાન્યુઆરીની રાત્રિએ ભૂસ્તર વિભાગના અધિકારીઓએ સાબરમતી વિસ્તારમાં અચાનક તપાસ હાથ ધરી હતી અને એક એલ્કેવેટર મશીન દ્વારા નદીમાંથી ખનીજ કાઢવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન મશીનનો ઓપરેટર સુરેશ જીવણની નામા અને મશીન માલિક ગલજી ખેમા મનાત પાસે કોઈ લીઝ કે પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. ઇન્ફોસિટી પોલીસ મથકમાં માઇનિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારે પૂરી ફાઉન્ડેશન પોતે જ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનન મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂરી ફાઉન્ડેશનના ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર બાબત જો જોવા જઈએ તો ગાંધીનગરમાં ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું હતું તે સાબરમતી નદીની અંદર ભૂસ્તર વિભાગ તરફથી રેડ પાડવામાં આવી હતી, જેની અંદર પૂરી ફાઉન્ડેશન ના ડાયરેક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ખનન થયું હોવાનું તપાસ ચાલુ કરવામાં આવી છે. 39 લાખ રૂપિયાના ખનનના ગુનો દાખલ કરીને ઇન્ફોસિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બાબતની અંદર જો જોવા જઈએ તો પોલીસને પ્રાથમિક તપાસમાં પૂરી ફાઉન્ડેશનનો કોઈ રોલ નહીં હોવાનું સામે આવ્યું છે, પરંતુ ગેરકાયદેસર ચાલી રહેલા આ ખનન બાબતે હજુ પણ પોલીસ તપાસ કરી રહી છે અને પૂરી ફાઉન્ડેશનનો રોલ છે કે કેમ તે બાબતે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતની અંદર ખનન માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ ગાંધીનગરમાં પણ અસામાજિક ખનન માફિયાઓ હજુ પણ સક્રિય બન્યા છે, જેના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પૂરી ફાઉન્ડેશન સામે આવેલો આ કિસ્સો અત્યારે ચર્ચાના એરણે રહ્યો છે. તો ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી હતી. ગાંધીનગરમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. કચ્છના કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 49 બોગસ કંપનીઓ મારફતે રૂપિયા 10,000 કરોડના મોટા હવાલા પાડવામાં આવ્યા હોવાનું રેકેટ ઝડપાયું છે. આ મામલે ઈડીએ 3 આરોપીઓને ઝડપી લઈને જેલમાં મોકલી આપ્યા હતા, જ્યાંથી આરોપીઓએ કરેલી જામીન અરજી એડિશનલ સેશન જજ S.J. પંચાલે ફગાવી દીધી હતી. સાથે તપાસમાં સામે આવ્યું છે કે 49 કંપનીઓ દ્વારા અંદાજિત રૂપિયા 26,486 કરોડની આયાત કરવામાં આવી હતી. વધુ વિગતો મેળવે સંવાદદાતા મહેન્દ્ર મારુ પાસેથી. મહેન્દ્ર, હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. શું હતો સમગ્ર મામલો? શું કાર્યવાહી કરવામાં આવી છે? જણાવશો વિગતો. જી ચોક્કસ જણાવી દઉં કે કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 49 બોગસ કંપનીઓ મારફતે અંદાજે 10 કરોડના મોટા હવાલા પાડવામાં આવ્યા હોવાનું રેકેટ છે તે DRIએ ઝડપી પાડ્યું હતું. આ મામલે ઈડીએ 3 આરોપીઓને ઝડપી લઈ જેલમાં મોકલી આપ્યા હતા. ત્યાંથી આરોપીઓએ કરેલી જામીન અરજી એડિશનલ જજ દ્વારા જે ફગાવી દેવામાં આવી હતી અને તપાસમાં બહાર આવ્યું હતું કે 49 કંપનીઓ દ્વારા આશરે 26,486 કરોડની આયાત હતી તે કરવામાં આવી હતી, જ્યારે જાહેર મૂલ્ય પર આશરે 27,000થી વધુ કરોડની જે ફરીથી માલ નિકાસ કરવામાં આવ્યો હતો. આમ આ આયાતી માલની ઉપરોક્ત જે પુનઃ નિકાસ સામે કંપનીઓ દ્વારા કોઈ રેમિટન્સ પ્રાપ્ત થયું ન હતું. DRIએ કહી શકાય કે જે સુનિલ નવીન જોઈસર છે, મુકેશ રાઠોડ અને મુંબઈના
સુનિલ ગોયલને નિવેદન માટે અમદાવાદ ઓફિસ બોલાવ્યા હતા, જ્યાં પુરાવાના આધારે કસ્ટમ એક્ટ મુજબ નિવેદન લઈ અને ધરપકડ કરી ત્રણેયને જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન આ ત્રણેય આરોપીએ જામીન મેળવવા માટે પણ અરજી કરવામાં આવી હતી અને તે અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. સુરતના પુના ગામમાંથી 500ના દરની ડુપ્લિકેટ નોટો સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજીની ટીમે કેટરિંગમાં કામ કરતા વિજય ચૌહાણ અને સુરેશ લાઠીદિયાની ધરપકડ કરી છે. આરોપીઓ શાક માર્કેટ અને પાનના ગલ્લા ઉપર નોટો વટાવતા હતા. સુરત શહેર એસઓજીની ટીમે આરોપીઓ પાસેથી રોકડા 1 લાખ, 3 મોબાઈલ તેમજ ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી. સુરત એસઓજીને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. 9000 જેટલી નકલી એટલે કે બનાવટી નોટો પકડી પાડવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી એસઓજી જે છે વોચ ગોઠવીને બેઠી હતી. ત્યારે સુરતના જે પૂણા વિસ્તાર છે, પૂણા વિસ્તાર ખાતે આવેલો જે શાકભાજી માર્કેટ છે, આ શાકભાજી માર્કેટમાં આ નકલી નોટો વટાવવાનો પ્લાન ચાલતો હતો. ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી સુરેશ એનઆઈએના ગુનામાં પણ સંડોવાયેલો છે. 3 જેટલા ગુના એનઆઈએમાં એના વિરુદ્ધ નોંધાયેલા જાણવા મળી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશ ખાતે ક્યાંક રહેતો હતો અને ત્યાંથી તેઓ આ નકલી નોટો જે છે અહીં સુરત લાવ્યો હતો. આ નકલી નોટો લાવીને તે કોને આપવાનો હતો, શું કરવાનો હતો, આ તમામની જે છે તપાસ અત્યારે ચાલી રહી છે. પરંતુ એસઓજી દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. એટલું જ નહીં, એસઓજી દ્વારા કાર્યવાહીના ભાગરૂપે જે નોટો છે એની સાથે અન્ય જે મુદ્દા માલ કહી શકાય, આ તમામ મળીને 1 લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 500ની બનાવટીની જે નકલી નોટો છે એની સાથે 2 આરોપીને તો ઝડપી પાડ્યા છે. હજી સુધી એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કુલ 1,25,330ના જે મુદ્દામાલ છે એની સાથે આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરી છે. એસઓજી દ્વારા પકડાયેલા 2 આરોપીઓ વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશભાઈ, આ બંને જે છે પકડાઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી તાહિર શેખ નામનો જે આરોપી છે એ વોન્ટેડ બોલાવવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, સુરતના જે પૂણા વિસ્તાર કહી શકાય, જે આ નોટો વટાવવાના હતા, આ નોટો પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલા હોવાનું કનેક્શન ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે કે જથ્થાબંધ નોટ જો કોઈને 25,000 કે 50,000 જેટલી આપી હશે તો અલગથી ગુનો દાખલ થશે. હાલ કહી શકાય કે આરોપી એક જે છે સુરેશ, એના વિરુદ્ધ એનઆઈએની અંદર પણ એનઆઈએ દ્વારા એના વિરુદ્ધમાં 3 ગુના તો દાખલ છે જ ને. અત્યારે આ નકલી નોટો જે 9,000 જેટલી ઝડપાયેલી છે એને લઈને એની ધરપકડ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ વધુ એક આરોપી તાહિર શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શાકભાજી માર્કેટમાં આ નોટો વટાવવાનો પ્લાન કરવામાં આવ્યો હતો, જેની બાતમી એસઓજીને મળી હતી. 15 દિવસથી એસઓજી વોચમાં હતી. આખરે એસઓજીએ 2 આરોપીઓને ધરપકડ કરીને એકને વોન્ટેડ જાહેર કરી દીધો છે. નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતમાં વિજય ચૌહાણ, સુરેશ લાઠડિયાની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.